રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. સરસ મજાની ઠંડી છે, સવારના 7 વાગ્યા છે. પણ મને એમ થયું કે ચલો આપણે સવારમાં નાસ્તો જેમ બધાને વાલું જોઈએ એવી રીતે અત્યારે જે ગણિતમાં આવી રહ્યું છે એમાંથી 2 પ્રશ્ન મને મળ્યા કાલે. છોકરાઓએ મોકલ્યા કે સાહેબ આ પ્રશ્ન એ થોડાક અમને કન્ફ્યુઝડ કર્યા અને હેરાન કર્યા. તો મને થયું ચલો આની કંઈ શોર્ટ ટીક મળે છે. મને થોડીક મહેનત કરવાથી મળી ગઈ તો કીધું ચલો સવારમાં આપી દઈએ. પછી હું પણ ચા નાસ્તો કરું, તમે પણ ચા નાસ્તો કરો. એ પહેલાં બધાને ગુડ મોર્નિંગ અને કહે ને રોમ રોમ ભાઈઓ, રામ રામ લખતા જાઓ. જુઓ, ગણિતની અંદર છે ને કોન્સેપ્ટ જૂનો જ છે, પણ એની જે મેથડ છે ને એ મેથડ પ્રમાણે હાલવા જઈએ ને તો થોડાક હેરાન કરી દે એવો દાખલો છે. લોંગ પડી જાય, પણ આપણે એના માટે સરસ શોર્ટ મેથડ કદાચ આવડતી બી હોઈ શકે તો કોંગ્રેચ્યુલેશન, ના આવડતી હોય તો શીખી લઈએ. હવે આમાં છે ને દાખલો કેવો આપે, તમને દાખલો એવો આપે કે ભાઈ કોઈ વ્યક્તિ છે ને ઝડપ અંતરનો દાખલો છે કે ભાઈ કોઈ વ્યક્તિ છે ને એ રોજ અમુક કિલોમીટર કાપે ને એની એક ચોક્કસ ઝડપ, સરેરાશ ઝડપ આપી દઈએ. પછી એક દિવસ એવું થયું કે જેનાથી એને સમયમાં ફેરફાર થયો. આ ટાઈપનો દાખલો હોય. પછી એમ કે તો એ કેટલા કિલોમીટર રોજ જતો હતો. એટલે આવા 2 દાખલા લીધા છે અલગ અલગ પેટર્નના. તો એ પ્રોપર દાખલાને વાંચીએ એટલે સમજાઈ જશે. બરાબર, હું આમાં તમને બતાવી નહીં શકું પણ તમને સમજાઈ જશે શું કહેવા માગે. જો, એક ચોક્કસ અંતર કાપવા માટે રોજ એક કાર સામાન્ય રીતે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, સરેરાશ ઝડપે ચાલે છે. એટલે ચોક્કસ અંતર કાપવા માટે રોજ એક કાર આમ હાલે છે ને તો એની સરેરાશ ઝડપ આપી. સરેરાશ ઝડપ એટલે કે ડેઇલી માટે એ આ જ ઝડપે હાલે છે. એની આપ્યું આપણને 50 કિલોમીટર એની પ્રતિ કલાક સરેરાશ ઝડપ આપી દીધી. હવે એક વિશેષ દિવસે તે પોતાની ઝડપ કરતાં 1/10 જેટલી ઓછી ઝડપે ચાલ્યું. ઓકે, રોજની એની જે ઝડપ હતી એમાં 1/10 જેટલી ઓછી ઝડપે ચાલ્યું, જેના લીધે તેને 18 મિનિટનો સમય રોજ કરતાં વધુ લાગ્યો. તો રોજ 1 કિલોમીટરમાં અંતર કેટલું કાપતો હતો? હવે મારા ખ્યાલથી તમે આખો ક્વેશ્ચન સમજી ગયા કે ભાઈ હું રોજ છે ને, માનો કે તમારી જ વાત કરીએ આપણે, રોજ તમે સ્કૂલે જાઓ છો, તમારી એક પ્રોપર ટાઈમિંગ છે કે ભાઈ મારે રોજ આટલી ઝડપે હું સાયકલ ચલાવું, વાહન ચલાવું કોઈ બી, તો મારે રોજ આટલાની ઝડપ આવે એવરેજ. કિલોમીટર ક્યાંય આપ્યા નથી. પણ એક દિવસ કોઈ બી કારણોસર તમારે રોજ કરતાં છે ને એની ઝડપ ઘટીને 1/10 જેટલી ઘટી ગઈ. ઓકે, તો હવે એ કેટલા કિલોમીટર તમે રોજ જતા હતા જેથી 18 મિનિટ તે દિવસે મોડા પડ્યા? હવે 100% ક્વેશ્ચન તમે સમજી ગયા. હવે આવા દાખલા છે ને એને ઘણી બધી રીતથી ગણાય, પણ આપણે એના માટે થોડીક શોર્ટ મેથડ લાવ્યા અથવા તો સરળતાથી પરીક્ષામાં કરી શકીએ એવી. આની અંદર એને શું કીધું કે તમે 1/10 જેટલી ઓછી ઝડપે એ દિવસે ચાલ્યા. એટલે હું એમ કહું કે 1/10 જેટલી ઓછી ઝડપે એટલે આપણે એવું જ માનીએ કે મારી 10 ઝડપ રોજ હોત ને તો હું 1 ઓછું ચાલ્યો. એટલે કે ભાઈ મારી ઝડપ છે ને એ રોજ 10ની હતી તો તે દિવસે હું 9થી ચાલ્યો, કારણ કે 1 ઓછી. હવે આ જે એવું એ શું એવું તો કે ઝડપ, આ મારી ઝડપની વાત કરી. હવે ઝડપ અને સમય એ 2 વ્યસ્ત હોય. મતલબ કે જો મારી ઝડપ વધારે હોય ને, ઝડપ વધારે હોય તો મારે જવા માટે સમય ઓછો લાગે. જો મારી ઝડપ ઓછી હોય તો જવાનો સમય વધુ લાગે. એટલે આ ઝડપનો રેશિયો થયો તો એની સામે હું લખું સમયનો રેશિયો. એ આનાથી ઊંધો હોય એટલે આ 9 છે એ અહીંયા આવી જાય અને આ છે એ 10 અહીંયા આવી જાય. જો એકદમ મસ્ત શીખવાડતો હતો, બધાને આવડી જાય એમ. આ મૂળ વસ્તુ એણે આપી હતી એટલે મેં 10ને જ મારું હું માની લીધું ઝડપ, અને તે દી હું 1 ઓછું હેલ્યો એટલે 9 હેલ્યો. જ્યારે એટલે સમયનો એનાથી વ્યસ્ત રેશિયો હોય એટલે મેં 9થી 10 બનાવ્યો. આ મારો સમયનો. પણ આ 9થી 10નો રેશિયો સમયનો આવ્યો તો એ 2 વચ્ચે અંતર કેટલાનું છે તો કે 1નું છે. પણ પરીક્ષાની અંદર રકમ એમ કહે છે કે તેથી 18 મિનિટ હું મોડો પડ્યો. કેટલો મોડો પડ્યો? 18 મિનિટ. તો આ જે છે એ મારી આ ઓરિજિનલ, ઓકે, કારણ કે 10 મારી ઓરિજિનલ ઝડપ હતી અને આ 1 ઓછું હેલ્યો એટલે આ 1 દિવસની કે જે દિવસે હું ધીમો હેલ્યો. એટલે તો મારી ઓરિજિનલ જે છે એ સમય રોજ કેટલો થતો હતો? 9. ઓકે, પણ 1 બરાબર 18 છે તો 9 × 18 કરું તો 18 × 9 162. તો આ 18 મિનિટ હતી તો આ 162 મિનિટ મારે રોજ થાય છે એવું મારે માનવાનું. આ ઓરિજિનલની હારે વાત કરું તો 162 મિનિટ હું રોજ જાઉં. ઓકે,
એવી મારી ઝડપ કેટલી એને આપ પરીક્ષામાં રકમમાં આપી તો કે 50ની ઝડપે હું રોજ સરેરાશ 50ની ઝડપે હાલું, એવી મારી 162 મિનિટ થતી હતી. અને આપણને એ કિલોમીટરમાં અંતર પૂછ્યું છે અને આ ઝડપ હતી એ કેવી હતી? પ્રતિ કલાક હતી. એટલે હું આને કલાકમાં મિનિટમાં, આ જે મિનિટ છે એને હું કલાકમાં ફેરવવા માટે 60થી મેં ભાગી નાખ્યું. સિમ્પલ કર્યું, બધાને સમજાઈ ગયું હશે. પહેલાં આ રેશિયો ઝડપનો, એની સામે સમયનો, તો તફાવત 1નો આવ્યો તો 1 બરાબર પરીક્ષાની અંદર રકમ કહે છે કે 18 હોય, તો આ મારું ઓરિજિનલની અંદર તો 9 આવ્યું, તો 9 ગુણ્યા 18 કર્યું એટલે 162 આવ્યા. તો 162 મિનિટ રકમમાં કીધું કે 50ની ઝડપે હાલું છું, તો મારે એને કલાકમાં ફેરવવું પડે, કારણ કે 50ની ઝડપથી કિલોમીટર પ્રતિ કલાક છે. એટલે મેં આ 162ને આ રીતે ફેરવી દીધું. અહીંથી આપણે છેદ ઉડાડીએ, 6થી 162ને તમે કરો એટલે 6 દૂને 12. ઓકે, વધ્યા કેટલા? 4. અને 6 સત્તાને 42. ઓકે, તો આ શું આવ્યું? 27 × 5. 27 ગુણ્યા 5 એટલે 135. એનો મતલબ કે હું રોજ 135 કિલોમીટરનું અંતર કાપતો હતો. અને તે દિવસે મેં ઝડપ મારી આટલી કરી નાખી. ઓકે, 9ની 10એ જતો હતો તો 50ની ઝડપ આવતી હતી. અને જો હું 9એ જાઉં તો એ મારી ઝડપમાં શું આવ્યું હતું કે 18નો ફેરફાર આવ્યો હતો. એ આ પ્રશ્ન મુજબ જો કિલોમીટર પૂછ્યા તો 135 કિલોમીટરનું અંતર હું રોજ કાપતો હતો. મતલબ કે આમાં ખાલી સમય જ આપેલો હતો અને સમયમાં વહેલા મોડું આપ્યું હતું. એના ઉપરથી તમે આ દાખલો ગણી શકે. આ હમણાં રોજ પૂછાય છે. એટલે એક કોન્સેપ્ટ જે છે એને આપણે શીખી લીધો. એવો જ એક બીજો કોન્સેપ્ટ જે છે એ પણ હું તમને સાથે એટલે આમાંની જ એક પેટર્ન છે. ઓકે, હા, તમને એક નાનકડી રિક્વેસ્ટ કરી દઉં કે મેં છે ને ટ્રેનના અને આવા ઝડપ અંતરના જેટલા પેટર્ન આવે ને એ કરાવ્યા છે. એવી જ રીતે મેં લસ્સા અને કુસાની લગભગ પેટર્નના દાખલાઓ મેં કરાવ્યા છે. જો બાકી હોય તો આપણી ચેનલની અંદર જઈને જોઈ લેજો. અને નીચે ટેલિગ્રામની લિંક આપી હોય છે, એમાં જોડાઈ જાજો. તેમાં આપણે ફ્રી મટીરિયલ આપતા હોઈએ છીએ. આવી વસ્તુઓની પીડીએફો, ફોટોગ્રાફ્સ મૂકતા હોઈએ છીએ જે તમને મળી રહે. ઓકે, તો બીજી પેટર્ન જે છે ને એ હવે કદાચ આવડતી હોય ન આવડતી હોય, પણ એ આવે છે એટલે ચર્ચા કરી લઈ. શું કહે છે કે જો હું 57ની ઝડપથી યાત્રા કરું તો હું ઓફિસે 3 મિનિટ વહેલા પહોંચું છું. અને જો હું 51 કિલોમીટરની ઝડપે યાત્રા કરું તો હું 1 મિનિટ મોડો પહોંચું છું. તો એ મારી ઓફિસથી ઘરનું અંતર જે છે એ કેટલા કિલોમીટર હશે? પહેલાંમાં કિલોમીટર પૂછ્યું, આમાંય કિલોમીટર આપણને પૂછવામાં આવ્યું. હવે આની અંદર બે સમય આપે ને 2 સ્પીડ આપે. શું કહેવા માંગે કે ભાઈ હું રોજ ઓફિસે છે ને સાયકલ લઈને જાઉં છું, પણ જો હું આટલી ઝડપે જાઉં ને, ઓકે, તો હું ત્યાં એટલો વહેલો પૂગી ગયો. અને અમુક ઝડપે જાઉં ને તો હું ત્યાં મોડો પૂગું છું. બરાબર. આમાંથી બીજો દાખલો પૂછે કે તો ખરેખર મારે જવું કેટલા વાગે જોઈએ કે જાઓ ના હું વહેલો પહોંચું ના મોડો પહોંચું? બરાબર. પણ એ હજી આ લોકો એવો દાખલો ટચ નથી કરતા એટલે આપણે એને નહીં અડીએ, પણ જેને ટચ કરે છે એને તો અડી લઈએ. તો આમાં શું કીધું? 57ની ઝડપે જાઓ તો 3 મિનિટ વહેલા પહોંચું છું. ઓકે, એટલે હું પહેલાં 57 એક સ્પીડ આપી 57ની, બીજી સ્પીડ આપી છે 51ની. ઓકે, તો થાય છે શું? તો કે ભાઈ 3 મિનિટ વહેલો પહોંચું ને 1 મિનિટ મોડો, એ બેન ભેગા કરી દઉં તો થાય હું? તો કે એ બેને ભેગા કરી દઉં તો 4 મિનિટ થાય. પહેલી સ્પીડ આપી 57ની, બીજી આપી 51ની, અને બેન ભેગા કરું તો શું થાય? 4. કંઈ નહીં. હવે આ બધાની વચ્ચે ગુણાકાર મૂકી દઈએ તો ઓકે, તો આ 57 અને 51 બે સ્પીડ આપી હતી. એ બે વચ્ચે તફાવત કેટલાનો છે? તો કે 6નો. 57 અને 51ની વચ્ચે સ્પીડ તફાવત કેટલો છે? 6 મિનિટનો. અને આ જે છે 4. ઓકે, એ 4 શું થઈ? મિનિટ થઈ ને. તો એને પછી આપણે શું કરવું પડશે? કલાકમાં ફેરવવું પડશે. એટલે 60 નીચે મૂકવા પડશે. બરાબર છે. અને આ જે છે એ આખું આની સાથે ગુણાકારમાં આ રીતે હોય. બસ થઈ ગયું. કેલ્ક્યુલેશન કરો ને વાવા જેવું. કેવી રીતે? હવે જો આને આપણે શું કહી શકીએ? 3 દુ 6 કહી શકીએ? કરી શકીએ ને. એટલે જુઓ, હવે આપણે 3થી કરીએ એટલે 19, 13 ને 57. ઓકે, આ 2થી આપણે કરીએ એટલે 2 દુ 4. 2થી કરીએ એટલે 2 13 6. આ શૂન્યને હજી આપણે એમનામ રાખીએ છીએ એટલે કે 30 મૂકી દઈએ. ઓકે, હજી આ 3થી આપણે છેદ ઉડાડીએ. ઓકે, તો કે 17 13 ને 51. નીચે છેદમાં શું વધ્યું? શૂન્ય, એટલે કે 10 વધ્યા. હવે 19 ગુણ્યા ને 17 કરો એટલે મારા ખ્યાલથી 323. બરાબર છે. 7 9 72. 323
33 આના સમથિંગ જોઈ લઈએ, આપણે કરીને રાખ્યું છે. હા, 323 જ આવે છે. ઓકે, 323 આવ્યા, છેદમાં 10 છે એટલે પોઈન્ટ, એટલે 23.32 કિલોમીટરનું એ મારી ઓફિસ સુધીનું અંતર હોય, અથવા તો દાખલામાં જે આપ્યું હતું એ મુજબ આ થાય. આવો દાખલો પૂછે તો 2 કિલોમીટરની ગુણાકાર છે, જે કિલોમીટરની સ્પીડ આપી છે એનો ગુણાકાર, છેદમાં એ બંને વચ્ચેનો તફાવત, વચ્ચે ગુણાકાર. હવે મોડો અને વહેલો જે કંઈ આપ્યો છે કિલોમીટર, એ બેનો સરવાળો મિનિટમાં, તો કે 4, પણ એ મિનિટમાં છે, અને આ બધી છે એ કલાકમાં છે, એટલે મિનિટના છેદમાં આપણે 60 મૂકી દઈએ, એટલે કલાકમાં ફેરવી નાખ્યું, છેદ ઉઠતા ઉધર ઉડાડી દીધો, એટલે તમને જવાબ મળી રહેશે. મને લાગ્યું કે અત્યારમાં કરાવવા જોજો, મને ઊંઘ આવે છે, આખું ઘેરાય છે, બરાબર. વહેલો ઉઠ્યો તમારા માટે, કાંઈ વાંધો નહીં. તો લાઇક બાઇક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જો તમારે કરંટ અફેર, સાયન્સ, આવું કોઈ મટીરિયલ જોઈતું હોય તો તમે મારા આપેલો આ શરૂઆતમાં નંબર આવ્યો હશે એના પર કોન્ટેક્ટ કરી અને મટીરિયલ ખરીદી અને સફળ થઈ શકો છો. ઓકે, તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, તંદુરસ્ત રહો. આવજો.